હેલો ફ્રેન્ડ્સ, નીલકંઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા પ્રેરિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. માનનીય શ્રી રઘુ સાહેબના માર્ગદર્શન અને એમની સૂચનાથી પ્રેરાઈ આપણે શૈક્ષણિક કાર્ય વિડીયો દ્વારા કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો મજામાં હશો અને અભ્યાસ માટે ફરી પાછા તૈયાર થઈ જાઓ એવી મારી અપેક્ષા છે. સૌથી પહેલો ટોપિક અંગ્રેજી ગ્રામરમાં ધોરણ 10માં આપણે ઓનલાઈન એજ્યુકેશન માટે એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખનથી ચાલુ કરીએ છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, માય એમ્બિશન ઇન લાઈફ, જીવનમાં મારી મહત્વાકાંક્ષા, એવો નિબંધ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તમારે 1 નંબર આપી અને આ નિબંધ બુકમાં લખવાનો છે. તમારી નોટબુક બનાવવાની છે, જુદી ગ્રામરનો ચોપડો બનાવવાનો છે. આ ગ્રામરના ચોપડામાં એસે રાઇટિંગ, નિબંધ લેખન એવું ઉપર હેડિંગ આપવાનું છે અને એમાં 1 નંબર આપીને, આમાં 9 નંબર છે પણ 9 ને 1 નંબર આપીને એમ્બિશન ઇન લાઈફ, જીવનમાં માય એમ્બિશન ઇન લાઈફ એટલે જીવનમાં મારી મહત્વાકાંક્ષા, આ બાબત અંગે, આ બાબત વિશે આપણે નિબંધ લેખન કરવાનું છે. સ્ક્રીન ઉપરથી જોઈને જ આપણે લખવાનું છે. પોઈન્ટ્સ તમને આપી દીધા હશે પરીક્ષામાં. અહીંયા પોઈન્ટમાં પહેલો પોઈન્ટ આપેલો છે, બરોબર સમજો, સ્ક્રીનમાં ધ્યાન આપજો. એમ્બિશન ફોર ડેફિનેટ ડાયરેક્શન ઇન લાઈફ. એમ્બિશન એટલે મહત્વાકાંક્ષા, ફોર એટલે માટે, ડેફિનેટ ડાયરેક્શન ચોક્કસ દિશા, અને ઇન લાઈફ એટલે જીવન, જીવનમાં ચોક્કસ દિશામાં જવા માટેની મહત્વાકાંક્ષા. વોટ યુ વુડ લાઈક ટુ બી, એ તમારે કહેવાનું છે. મેન્શન એટલે કે દર્શાવો, તમે શું બનવા માગો છો એ તમારે દર્શાવવાનું છે. ઇફોર્ટ્સ ટુ બી પુટ ઇન, ઇફોર્ટ્સ એટલે પ્રયત્નો, એ બનવા માટે તમે કયા પ્રયત્નો લગાડશો એ તમારે કહેવાનું છે. પર્પઝ ઇટ વિલ સર્વ, અને એનો હેતુ શું છે, તમારી મહત્વાકાંક્ષા પાછળનો ઉદ્દેશ શું છે. પર્પઝ એટલે હેતુ, ઉદ્દેશ, એ તમારે કહેવાનું છે. સેટિસ્ફેક્શન ફોર યોર સેલ્ફ, તમારી જાત માટેનું સંતોષ, તમને આ કાર્ય કરવામાં સંતોષ મળે છે કે નહીં, એટલી બાબતો કહેવાની છે. નિબંધ અહીંથી શરૂઆત થાય છે, બરોબર જો સ્ક્રીનમાં બરોબર ઉપરની લીટી છે. હિસ્ટ્રી ઇઝ ફૂલ ઓફ સ્ટોરીઝ ઓફ ગ્રેટ મેન. હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, ઇતિહાસ છે એ મહાન માણસોની વાર્તાઓથી ભરેલો છે. who have achieved great success in life. because of their ambition. ત્યાં because શબ્દ છે, BECAUSE. who have, ફરીથી, history is full of stories of great men, એટલે કે મહાન માણસોની વાર્તાઓથી ભરેલી છે, ઇતિહાસ છે. who have achieved great success in life because of their ambition, તેમની મહત્વાકાંક્ષાને કારણે તેમણે ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે. નેપોલિયન એન્ડ શિવાજી વેર ટુ સચ ગ્રેટ મેન. નેપોલિયન અને શિવાજી આવા 2 મહાન માણસો હતા. સચ એટલે આવા,
નેપોલિયન અને શિવાજી બંને બે મહાન વ્યક્તિઓ થઈ ગયા છે, એવું ગુજરાતી થશે. નેપોલિયન અને શિવાજી આવા બે મહાન વ્યક્તિઓ હતા. ધ લાઇવ્સ ઓફ ધ ગ્રેટ પર્સન્સ ઓફ ધ પાસ્ટ ટેલ અસ ધેટ એમ્બિશન gives a definite direction to our life. આ મહાન વ્યક્તિઓના જીવન જે છે, ભૂતકાળમાં થઈ ગયેલ આ મહાન વ્યક્તિઓના જીવન આપણને શું કહે છે કે એમ્બિશન gives a definite direction to our life. મહત્વાકાંક્ષા આપણા જીવનને એક ચોક્કસ દિશા પૂરી પાડે છે. ડેફિનેટ એટલે ચોક્કસ, ડાયરેક્શન એટલે દિશા, અવર લાઈફ એટલે આપણા જીવનને. જે શબ્દો ન આવડતા હોય, અઘરા લાગે છે, એ સાઈડમાં લખતા જવા, જેથી કરીને આપણને ભવિષ્યમાં નિબંધ લખવાનો આવે મોઢે ત્યારે વાંધો આવે નહીં. માય એમ્બિશન ઉપર બરોબર સ્ક્રીનમાં ફરી પાછો બીજો પેરેગ્રાફ છે, ધ્યાન આપજો. માય એમ્બિશન ઇઝ ટુ બીકમ અ જર્નાલિસ્ટ. અહીંયા તમે કંઈ પણ લખી શકો છો, તમારું પોતાનું પણ ઉમેરી શકો છો. અહીંયા આપણે જર્નાલિસ્ટ વિશે વાત કરી છે. જર્નાલિસ્ટ એટલે કે પત્રકાર. મારી મહત્વાકાંક્ષા પત્રકાર બનવાની છે. ઇટ ઇઝ અ થ્રિલિંગ જોબ. આ એક રોમાંચક કામ છે. ઇટ ગિવ્સ વન એન ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક, ઇટ એટલે તે, ગિવ્સ એટલે આપે છે. ટુ ટ્રાવેલ ફાર એન્ડ વાઇડ. તે આપણને દૂર સુધી ટ્રાવેલ એટલે કે મુસાફરી કરવાની તક આપે છે. યુ મીટ ન્યૂ પીપલ. સ્ક્રીનમાં ઉપર જજો. તમે નવા માણસોને મળો છો, નવા લોકોને મળો છો. એન્ડ ફેસ ન્યૂ ચેલેન્જિંગ સિચ્યુએશન્સ. અને નવી પડકારજનક સ્થિતિઓ છે એનો તમે સામનો કરો છો. દરરોજ પત્રકારો છે પડકારજનક સ્થિતિઓનો સામનો કરતા હોય છે. ફેસ એટલે અહીંયા ચહેરો નહીં, સામનો કરો છો. ન્યૂ ચેલેન્જિંગ સિચ્યુએશન્સ એટલે નવી પડકારજનક પરિસ્થિતિઓનો. એવરી ડે એટલે દરરોજ. ઇટ પ્રોવાઇડ્સ એન ઓપોર્ચ્યુનિટી. ત્યાં પ્રોવાઇડ્સની આગળ ઇટ લખવાનું છે તમારે, આઈટી. ઇટ પ્રોવાઇડ્સ એન ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક. તે તક પૂરી પાડે છે. પ્રોવાઇડ્સ એટલે પૂરી પાડો છે. ટુ કમ ઇન કોન્ટેક્ટ વિથ ધ પીપલ ઓફ ઓલ સોર્ટ્સ. ઓલ સોર્ટ્સ એટલે બધા વિભાગો, દરેક પ્રકારના લોકો છે એના સંપર્કમાં આવવાની તક આપણને પૂરી પાડે છે. ઓલ સોર્ટ્સ, લેવલ્સ, દરેક કક્ષાના લોકો. અને દરેક પ્રકારની પ્રિમાઇસીસ છે, ત્યાં પ્રિમાઇસીસ શબ્દ તમારે કહેવાનો છે, એ અહીંયા એના સંપર્કમાં આપણે આવીએ છીએ. ઇટ પ્રોવાઇડ્સ ગ્રેટ સ્કોપ ટુ બિંગ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ, ટુ બ્રિંગ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ ટુ લાઇટ એન્ડ અનેબલ્સ યુ ટુ સર્વ સોસાયટી. It provides great scope to bring anti-social activities to light. અસામાજિક પ્રવૃત્તિઓ, એન્ટી સોશિયલ એટલે અસામાજિક, એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ, એને બહાર લાવવા માટેનો એક સારામાં સારો સ્કોપ, મોકો પૂરો પાડે છે. એન્ડ અનેબલ્સ યુ ટુ સર્વ સોસાયટી. અને તમને સમાજને સેવા કરવા માટેની તમને શક્તિ આપે છે, સામર્થ્ય આપે છે. અનેબલ એટલે શક્તિ આપવી, સામર્થ્ય આપવી. એન્ટી સોશિયલ એટલે અસામાજિક. અઘરા શબ્દો લાગતા હોય તો એના વિશે આપણે વાત કરીએ. તો બે પેરેગ્રાફ આપણે બરોબર સમજ્યા. પછીનો પેરેગ્રાફ ઓફકોર્સ, ચોક્કસ. યુ સર્ટેનલી રન અ કન્સિડરેબલ રિસ્ક ટુ લાઈફ ઇન ડુઈંગ સો. અલબત્ત, ઓફકોર્સ અહીંયા અલબત્ત તરીકે લેવો. અલબત્ત, યુ સર્ટેનલી તમે ચોક્કસ, રન અ કન્સિડરેબલ રિસ્ક
નોંધપાત્ર જોખમ તમે ઉઠાવો છો ટુ લાઈફ ઇન ડુઈંગ સો. આમ કરવામાં તમે નોંધપાત્ર જોખમ ઉઠાવો છો. એન્ડ આઈ એમ પ્રિપેર્ડ ટુ ફેસ ઇટ. અને હું તેનો સામનો કરવા માટે, જોખમનો સામનો કરવા માટે તૈયાર છું. પ્રિપેર્ડ એટલે તૈયાર છું, ફેસ એટલે સામનો કરો. આઈ ફર્મલી બિલીવ. હું દ્રઢતાપૂર્વક માનું છું. ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક માનું છું. ધેટ કે ઇટ ઇઝ ધ ઓનલી જોબ ઓર પ્રોફેશન વિચ ઇન્સ્પાયર્સ વન ટુ ફાઇટ આઉટ એવિલ્સ. હું દ્રઢતાપૂર્વક માનું છું કે ઇટ ઇઝ ધ ઓનલી જોબ, આ માત્ર એક એવું કામ છે અથવા તો વ્યવસાય છે, પ્રોફેશન એટલે વ્યવસાય, વિચ ઇન્સ્પાયર્સ જે તમને પ્રેરણા આપે છે, વન ટુ ફાઇટ આઉટ એવિલ્સ દુષ્ટ તત્વો, ખરાબ તત્વો છે એની સામે લડવા માટે પ્રેરણા આપે છે. ફાઇટ એટલે લડવું, એવિલ્સ એટલે ખરાબ તત્વો, દુષ્ટ તત્વો. ઇટ પ્રૂવ્સ ધેટ ધ પેન ઇઝ માઇટીયર ધેન ધ સ્વોર્ડ. વિદ્યાર્થી મિત્રો, આ એક કહેવત છે. ધ પેન ઇઝ માઇટીયર ધેન ધ સ્વોર્ડ. ઇટ પ્રૂવ્સ ધેટ. તે બાબત સાબિત કરે છે કે પેન છે એ તલવાર કરતાં પણ શક્તિશાળી છે. આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે જે તમે આગળના ધોરણમાં અભ્યાસમાં લીધું હશે. ફરીથી કહું છું, સમજાવું છું, ધ્યાન આપો. ઇટ પ્રૂવ્સ ધેટ. તે સાબિત કરે છે કે ધ પેન ઇઝ માઇટીયર ધેન ધ સ્વોર્ડ. પેન તલવાર કરતાં પણ શક્તિશાળી છે. ચલો પેરેગ્રાફ, આ નિબંધનો બરોબર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. ફરીથી, આઈ શેલ ફર્સ્ટ કમ્પ્લીટ માય MA ઇન ઇંગ્લિશ. કેવી રીતે આ પત્રકાર બનવાનું પોતાનું જે મહત્વાકાંક્ષા છે પૂરી કરશે. આઈ શેલ ફર્સ્ટ કમ્પ્લીટ માય MA ઇન ઇંગ્લિશ એન્ડ ધેન, પહેલાં એનું ગુજરાતી કરીએ. આઈ શેલ ફર્સ્ટ કમ્પ્લીટ માય MA ઇન ઇંગ્લિશ. હું પહેલાં અંગ્રેજીમાં MA પૂરું કરીશ. એન્ડ ધેન, અને પછી ટેક અપ અ કોર્સ ઇન જર્નાલિઝમ. પછી જર્નાલિઝમ, પત્રકારત્વ જે છે એનો કોર્સ છે એમાં હું જોડાઈશ. માય સ્પેર ટાઈમ, મારો વધારાનો સમય, જે મારો નવરાશનો સમય છે, સ્પેર ટાઈમ છે. આઈ શેલ લર્ન ટાઈપરાઇટિંગ, શોર્ટ હેન્ડ એન્ડ ફોટોગ્રાફી. હું ટાઈપરાઇટિંગ, શોર્ટ હેન્ડ રાઇટિંગ, ટૂંકાક્ષરી રીતે લખવાનું એક શોર્ટ હેન્ડ કહેવાય છે, એ રાઇટિંગ, એન્ડ ફોટોગ્રાફી, અને ફોટોગ્રાફી છે એમાં હું શીખીશ. આઈ શેલ લર્ન એટલે કે હું શીખીશ, સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. ધીઝ સ્કિલ્સ, આ આવડતો, આર અ મસ્ટ ફોર અ સક્સેસફુલ જર્નાલિસ્ટ. આ સફળ પત્રકાર માટે ખૂબ જ જરૂરી છે. મસ્ટ એટલે કે ખૂબ જ જરૂરી છે એક સફળ પત્રકાર માટે. ધીઝ સ્કિલ્સ એટલે કે આ આવડતો. લેટર, પછી, આઈ ઇન્ટેન્ડ ટુ ટેક અપ અ જોબ વિથ વન ઓફ ધ લીડિંગ ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ. લેટર એટલે કે પછી, આ લેટર પત્રવાળો નથી, LATER લેટર. લેટર એટલે પછી. આઈ ઇન્ટેન્ડ ટુ ટેક અ જોબ, પછી મારી એવી ઈચ્છા છે કે હું એક કામ કરીશ, જોબ છે, એક નોકરી કરીશ, વિથ વન ઓફ ધ લીડિંગ ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ. એટલે કે જે મોખરાના ખૂબ જ પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર્સ, સામયિકો જે છે, છાપાઓ છે, અને મેગેઝિનો છે, એમાંના એક સાથે હું જોબમાં જોડાઈશ, એટલે કે કાર્ય કરવા જોડાઈશ. પછીનું વાક્ય, આઈ નો ઇટ ઇઝ અ ચેલેન્જ. મને ખબર છે કે આ એક પડકાર છે. ચેલેન્જ એટલે પડકાર. મેં તમને કીધું સાઈડમાં
નિબંધ લખી લીધા પછી તમારે ફરી પાછો વિડીયો જોઈ અને નવા શબ્દો છે સાઈડમાં તારવવાના છે, જેથી કરીને તમને પૂરેપૂરેનું ગુજરાતી યાદ રહી જાય અને પછી તમે પાકું કરી શકો. આઈ નો ઇટ ઇઝ અ ચેલેન્જ. હું જાણું છું કે આ એક ચેલેન્જ છે, આ એક પડકાર છે, બટ આઈ એમ ડિટરમાઇન્ડ. પણ હું દ્રઢ છું, દ્રઢ નિશ્ચય કર્યો છે મેં ટુ મેક માય સેલ્ફ અ સક્સેસફુલ જર્નાલિસ્ટ. મારી જાતને એક સફળ પત્રકાર બનાવું એવો મેં દ્રઢ નિશ્ચય કર્યો છે. ડિટરમાઇન્ડ, કમ વોટ મે. જે કંઈ પણ મારે કરવાનું થાય હું કરી છૂટીશ અને જર્નાલિસ્ટ બનીશ. અને ત્યાં આપણો અહીંયા નિબંધ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ન સમજાય તો વારંવાર આ વિડીયો જુઓ, જેથી કરીને આપણે આવડી જાય. અને આ નિબંધને મેં તમને કીધું એમ પાકી નોટબુકમાં ઉતારવાનો છે. અઘરા શબ્દો નીચે તારવી લેવાના છે, જુદા ગુજરાતી સામે લખી લેવાનું છે અને પાકો કરવાનો છે નિબંધને. અને હોમવર્કમાં આ નિબંધ ફેરબુકમાં સારા અક્ષરે લખાઈ ગયા બાદ પાકો કરવાનો. હોમવર્કમાં 2 વખત આ નિબંધ લખી લેવો. સ્કૂલ ખુલે ત્યારે આપનું હોમવર્ક હું ચેક કરીશ. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ.